અને એ તો દૂધ દેવા જાય છે. હવે આપણે દુકાને જઈએ. ચા તો પીવો પડે ને, એના વિના તો હાલે નહીં. હેલો ગાઈસ, કેમ છો બધા મિત્રો? ફરીવાર નવા વિડીયો સાથે આપણે આવી ગયા. અને મને લાગતા બધા મજામાં ને મજામાં જ હશો. અને સૌપ્રથમ બધાને જય શ્રી રામ. અને શાનદાર એવું ગુડ મોર્નિંગ થઈ ગયું, મસ્ત મજાનું. તમને બતાવું આવી રીતના છે કે અત્યારે કઈ સુરત હતા નથી દેખાતા, કેમ કે કાલે વરસાદ આવ્યો તો ધબધબાટ બોલી હતી. પાછો રસ્તો બગાડ નહીં. એક નંબર વાતાવરણ, વેધર એકદમ એમ કે વરસાદ પાછો આવશે. તો કાંઈ નહીં મિત્રો, અત્યારે આપણે બેગ લઈ લીધું. થોડુંક કામે છે. તમને લાગે કે આ બેગ લઈને ક્યાં જતો છે, પણ નહીં. આજ રવિવારી છે એટલે કઈ સારું ન હોય. અને અત્યારે આપણે દુકાને જઈએ. થોડુંક ટેકનિકલી કામ છે એટલે પછી પતાવીએ. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો, કાંઈ ઘટે નહીં. બ્લોગ આપણો મસ્ત મજાનો રહે અને બસ એન્ડ સુધી રહેજો, મજા આવી ગઈ. આવી જશે રસ્તાના મધ્યમાં અને ગારો જોરદાર છે. અહીંથી નીકળવું એટલે બહુ અઘરી વાત છે, કેમ કે સંપલું ગળી ગયું ને ગારામાં એકવાર, મતલબ કે સપ્પર. તો કાંઈ ઘટે નહીં. સંપલું બધું અંદર જ રહી, ખાલી પગ જ બહાર આવે. હવે ઇધર से तो राइट ले तो इधर से खुल जाएंगे. नहीं तो भाई गारो जोरदार. તોય માન કરીને નીકળી આ વાયર છે, સેતું રહેવું પડે, નકર બધું કપડા બધું હોરી નાખે. રસ્તો આ ગારો એક નંબર છે. આવી રીતના છે. આપણે માનમાં નીકળીએ રસ્તા પરથી, કેમ કે આ ગારો છે ને દુનિયાના કોઈ પણ છેડે લગભગ તો અહે તો એકાક અહે ખૂણે ખાસ કે જવા જેવું. અત્યારે સરસ ગાડી ઉપડી ગઈ. આપણે દિલ્હી છે અત્યારે, અને એ તો દૂધ દેવા જાય છે. હવે આપણે દુકાને જઈએ. ચાલો, ગાડી ઉપડી ગઈ અત્યારે, આપણે જઈએ તો દુકાને. અહીંયા પણ ગારો જોરદાર છે. અત્યારે પાછા જાય છે આપણે ઘરે. થોડું કામ હતું, પતાવી નાખીશ પણ દુકાને ઝેરોક્ષ કાઢવાનું ને. તો કાંઈ નહીં મિત્રો, હવે આપણે જઈએ ઘરે. હજી તો કઈ કામ તો નથી. આજ તો કઈ નેવરેજ છે, બધા ફ્રી હશે ઘરે. મારા મિત્રો બધા હે, બધા મિત્રો પણ બધા હાવ લેવલ છેલ્લું. જાય હવે ઘરે. આ આપણો ડેલો છે જોરદાર. શું કહેવાય, બહારથી છે આ વ્યૂ. આવી ગયા પછી આપણો મેન લોકેશન. मुझे क्या देखना पड़ रहा है सब. हवा हवा में गेम લઈ લીધી. ખુલામાં ગણી દઉં. ચાલો અત્યારે જમી લીધું અને તરત જ આપણે ઉપર આવી ગયા ધાબે, કેમ કે વરસાદી માહોલ જોવાનો હતો અને તમને બતાવવાનું પણ હતું. અને એક નંબર વરસાદ છાંટા શરૂ થઈ ગયા જોરદાર. અને વેધર એકદમ જબરું છે, કેમ કે વરસાદી માહોલ વેધર તો હોય જ. કેમ કે આમાં આ બધું છે, અમારે આ વાડી છે, કાંઈ ઘટે નહીં. છાંટા શરૂ થઈ ગયા છે. ટૂંક સમય વરસાદ પણ આવશે. વાદળ ઉપર જ છે, એક કાંઈ ઘટે નહીં. ચાલો હવે નીચે જઈએ, નકર મોબાઈલ પણ પડી જાય સાથે સાથે, કેમ કે મોબાઈલ આપણો વોટરપ્રૂફ નથી. પવન આવે, વરસાદ પણ આવે જબરું. મિત્રો અત્યારે આપણે લઈ લીધી છત્રી અને અત્યારે જાય છે આપણે ગામમાં દૂધ લેવા માટે. અને ચા તો પીવો પડે ને, એના વિના તો હાલે નહીં. ચાલો પછી ફટાફટ આપણે દૂધ લઈ આવીએ. વરસાદ આવે છે બહાર જોરદાર. ને વરસાદમાં તો બહુ મજા આવે પણ. આપણે દૂધ લઈને આવી જશે ઘરે. આ છે દૂધ માહીનું જબરું, સારું દૂધ આવતું હશે. અને વરસાદી બહુ જોરદાર આવે છે, તમે જોઈ રહ્યા છો. બેકગ્રાઉન્ડ એકદમ ઠંડુ અને જોરદાર. અને એમાંય આપણે દૂધ ને ચા બનાવીને પછી પીતા હોય, એક નંબર લાગે માહોલ પ્રમાણે.
અને ચાલો હવે દૂધ આપણે મમ્મીને હવે આપી દઈએ એટલે મમ્મી ચા બનાવી દે તો ચાલો ફટાફટ जैसा कि आप देख सकते हैं पिछले करीब 4 घंटों से बारिश हो रही है और बिजली चमक रही है, बादल गरज रहे हैं। उसके अलावा सब कुछ पूरी तरह से भीग चुका है। वाह, ये जगह तो कमाल की है, यकीन नहीं हो। તો અત્યારે મસ્ત મજાનું આપણે ટોપરું ભાંગ્યું છે તમે જો આવી રીતના કંઈક ટોપરું છે અને ચાલે ને હટકું કરી નાખીએ આપણે કાઢીને હલવાઈ ગયું લાગે મસ્ત ટોપરું ભંગાઈ મસ્ત મજાનું ટોપરું ભાંગી લીધું છે અત્યારે આપણે એક નંબર અહીંયા દરેક કવાડીનો ઘા લાગી ગયો એટલે બગડી ગયું હા એટલી સીધી એમ બાકી એક નંબર ટોપરું ભાંગી દઈશ હા મેં તો મસ્ત બધાનું ચા બની ગયું તમે જો ચા મસ્ત બની ગયું એક નંબર અને બસ હવે આપણે ચુસ્કી મારીએ છીએ અને મોઢામાં છે ટોકરું તમને ખબર છે કે આ શું સ્વભાવતો છે પણ આ ટોકરું આપણે ખાઈએ અત્યારે અને વરસાદ આવે શાનદાર અને આપણે પીએ છીએ ચા અત્યારે ટાઢી ને ટાઢીની ધકતી ચા છે એમ તો કેમ કે આના માટે થઈને આપણે ગામમાં ગઈએ તો ધક્કો ખાધો હતો કેમ કે સાથે પીવો જ પડે ચા વિના તો આપણે જરાય હાલે નહીં ઘણા એમાં છે ચાના લવરું ચા બા પીતા હે પછી એને આમ જરાક આમ મગજ કામ કરે બાકી તો બંધ થઈ જાય મૂવી ટાઈમ અત્યારે આપણે મૂવી જોઈ રહ્યા છીએ તમે જો આવી રીતના છે કે મૂવીનું નામ તો આપણે ખબર નથી પણ બેસ અત્યારે ઓલા ભાઈ લખે છે અસાઇનમેન્ટ લખે છે મહેનભાઈ શું લખો તમે શેર જીપીટી ઓહો શેર જીપીટી માંથી લખે નયનભાઈ શું લખે અંગ્રેજીમાં કઈ ખબર પડે આપણે ત્યાં અંગ્રેજીમાં આવડે નહીં ખોટું અત્યારે આપણે ગામમાં આવી ગયા અને ગામમાં આવી ગયા એટલે તમે ગામની તમે જો આમ સાંજ તમે જો અત્યારે અહીંયા બાજુમાં બજાર છે અને બધાના બાકાલો લેવા આવે અત્યારે આપણે ગઈ જશે ગાડી પર ટાંકી છે જોરદાર કેમ છે ગાડીનું લુક આવું બધું છે સાંજે અને આપણો શોપ છે દુકાન મસ્ત મજાનું જિજ્ઞેશભાઈ સામે ગેમ રમે આપણે બ્લોક શૂટ થાય તમે આમ સાંજ જો કેવું એ મસ્ત મજાનું બેકગ્રાઉન્ડ અને વેધર એકદમ ક્લીન નથી પણ વરસાદી માહોલ કાંઈ નહીં મિત્રો આપણે વ્લોગ એન્ડિંગ કરીએ ઘણો સમય થઈ ગયો તો પછી આવતો વ્લોગમાં બધા મળીએ આવજો બધા ટાટા બાય બાય